અશ્વપાલ જય ફળવી મારી નાની આપતો આનું શું રહસ્ય છે આનું શું રહસ્ય છે આનું શું મરમ છે એ જાણવા માટે મને અશ્વપાલને બોલાવવો જ પડશે પ્રધાનજી જી મહારાજ અશ્વપાલને હાજર કરો જય મહારાજ શું તે અશ્વપાલ આ ફળ વિશે ક્યાંથી આવ્યું મહારાજ ફળ તો બજારમાં કોળીઓના ભાવે વેચાય છે આ ફળ વિશે કાંઈ અશ્વપાલ કોળીઓના ફળની વાત નથી કરતો આ ફળ ક્યાંથી આવ્યું તને કોને આપ્યું જે હોય તે સત્ય કહી સંભળાવ અશ્વપાલ મહારાજ સત્ય કહું છું કે આ ફળ વિશે હું કાંઈ જ જાણતો નથી અશ્વપાલ સત્ય કઈ સંભળાવ નહીં તો અરે ખબર છે કે રાજા ભર્તૃહરિ પોતાની શમશેરથી તારા ટુકડા કરી નાખી મહારાજ સત્ય જ કહું છું કાંઈ આ ફળ વિશે હું જાણતો નથી તો હું શું કહું તમને પ્રધાનજી મહારાજ સુધી મારીને ચામડા પડી જાઓ મહારાજની આજ્ઞા પણ કહું છું ફળ વિશે તું શું મહારાજ સત્ય કહું તો મને વચન આપો કે મને જીવત દાન આપશો અરે કોઈ નહીં પરંતુ જે આ ફળ વિશે મારે જાણવાનું છે એનો મર્મ જાણવાનો છે રહસ્ય તો હે અશ્વપાલ વચન દઉં છું તને બોલ શું વચન જોઈશે કેવો વચન જોઈશે તારે જીવત દાન મને આપશો તેવો મને વચન આપો જીવનદાન અને ખુશ તારા જીવને જીવનદાન કેમ અપાય પરંતુ આનો મર્મ જાણવા માટે એ પણ હું રાજા ભર્તૃહરિ કહીશ બોલ અશ્વપાલ હું તને જીવનદાન અર્પણ કરું છું મહારાજ આ ફળ મને કેમ કહું મહારાજ મારી કેમ કહું અશ્વપાલ જે વાત હોય તે સત્ય કઈ સંભળાવ મહારાજ આ ફળ મને રાણી સાહેબાએ આપ્યું ક્ષમા કરો મહારાજ ક્ષમા કરો અશ્વપાલ તને જીવનદાનનું વરદાન આપ્યું હોત તને વચન આપ્યો હોત તો મારી શમશેર તારા ટુકડા કરી નાખત પરંતુ તે રાણી સાહેબે મારી પિંગલાનું નામ તારા મુખ પર લીધું કે તને આ ફળ પિંગલાએ આપ્યું છે શા કામે આપ્યું તને પિંગલા અને તારા વચ્ચે શું વાત છે તારી ઓળખાણ પિંગલા સાથે કેમ છે તારી પહોંચ પિંગલા સાથે કેમ છે અશ્વપાલ સત્ય કહું મહારાજ રાણી સાહેબા સાથે હું પ્રેમ અશ્વપાલ સત્ય કહું મહારાજ સત્ય કહું તારા મુખનો આવી વાત અંતરંગની વાત પિંગલા સાથે તારા સંબંધ દોષ જીવનદાનનું તને વચન ન આપ્યું હોત તો અત્યારે તું અહીંયા મરણ પથારી પર પડ્યો હોત પ્રધાનજી મહારાજ અશ્વપાલને તારું મુખ કરી ગધેડા પર બેસાડી તને બેસાડીને વગાડજો પરંતુ વગાડ્યો હે વીર અશ્વપાલ આ મર્મની અંદર મને રહસ્ય પૂરું હજુ મળ્યું નથી વિક્રમ વિશે તું શું જાણે છે મારા બંધુ મહારાજ સત્ય સુનિલ પ્રેમ કરતો મારી સાથે અને વિક્રમ મહારાજ એક વખત આવી મારા ચામડા ફાડી નાખ્યા કેમ કે મેં ખોટું કામ કર્યું હતું મહારાજ કામની વખતે મેં દારૂ પીને પછાડા કર્યા તો મહારાજ વિક્રમને ગુસ્સો આવી ગયો અને મહારાજ વિક્રમે મારા ચામડા ફાડી નાખ્યા અને પછી મહારાણી સાહેબાએ જંગલ વિશે જે બાબત કર્યું અને પછી વિક્રમભાઈ ઉપર હાથ નાખી એમને દેશ વટવા પાડ્યો અશ્વપાલ મારો બંધુ વિક્રમ સાથે
વિશ્વાસઘાત કર્યો પિંગલાએ અશ્વપાળામાં સત્ય છે સત્ય છે મહારાજ હજુ પણ કહું છું અશ્વપાળ સત્ય છે મહારાજ સત્ય છે અભય વરદાન મને આપો મહારાજ વિક્રમ અશ્વપાળ અને અભય વરદાન આપ્યું અમર વરદાન આપ્યું માણસ કદાચ ખોટું નથી બોલતો મહારાજ મારું આદેશનું પાલન થાય જય મહારાજ ની આજ્ઞા નામ એ આજે નવનાથ સંપ્રદાયમાં સામેલ કરી લેશું પ્રવેશ કરી દે પિંગલા તને એક અમર ફળ આપ્યું હતું શું તો એ આવડી ગઈ હું તને કહ્યું હતું ને કે સવારના ફોર્મમાં આવી ગઈ એટલે હું તો આવી ગઈ ક્યારે આવડી ગઈ પિંગલા મેં તમને કહ્યું તો હતું કે સવારના ફોર્મમાં અમર ફળ આવી ગઈ પિંગલા સાચું બોલતે ફળ આવડી ગઈ આ સ્વામિનાથ તમારી વિશ્વાસ નથી આ એટે ચાલ ગયો પિંગલા હજુ પણ કહું છું પિંગલા એ ફળ તું આવડી ગઈ આ સ્વામિનાથ તેમાં પૂછવાનું શું આવે ઘડીએ કે આરોગી ગઈ હું તો આરોગી જ કહું છું સ્વામિનાથ એ પણ ખરું કે તમે કહ્યું એ તો તમારી આજ્ઞાનું પાલન તો મારે કરવું જોઈએ પિંગલા જો તું એ ફળ આરોગી ગઈ હશે તો જરૂર તું અમર બની ગઈ હશે હા સ્વામિનાથ બની ગઈ હશે કેમ નહીં તમે તો કહ્યું હતું કે આ ફળ અમર છે આ ફળ ખાવાથી માણસ અમર બને એ ફળ તો હું આરોગી ગઈ એટલે અમર તો બની જ ગઈ હતી ને પિંગલા જો તું અમર બની ગઈ હશે તો મારી શમશેર કાઢું છું અને એ ક્યાં કરું તો મારી શમશેરની ધાર બુટી થઈ ગઈ છે સ્વામિનાથ આજે તમે શું વાત કરો છો પિંગલા વાત સત્ય કહું છું જે માણસ અમર ફળ ખાઈ જાય તો તેને કદાપી ઘા લાગતો નથી. અમરતાને કદાપી કઈ ઘા લાગતો નથી માટે જો તે ફળ થઈ ગયું છે વિશ્વાસ સાથે તું કહી રહી છે કે આ ફળ હું ખાઈ ગઈ આરોગી ગઈ છે તો શું તને બીક છે પિંગલા શા વાત તને બીક લાગી રહી છે મહારાજ એ ફળ તો હું આરોગી ગઈ તો તમે આટલો હજી મારી ઉપર વિશ્વાસ કેમ નથી કરતા પિંગલા મારી શમશેર સ્વામિનાથ મને ક્ષમા કરજો સ્વામિનાથ મારાથી ઘોર પાપ થઈ ગયો સ્વામિનાથ હું ભૂલી ગયો ઓ પ્રભુ જે વાત અશ્વપાળે કહી હતી તે વાત સત્ય નીકળી પિંગલા અરે દુષ્ટ કમસાત નારી પિંગલા તારા ઉપર આપણો વિશ્વાસ કર્યો તે મારા સાથે વિશ્વાસઘાત કર્યો પિંગલા મારી પીઠ પાછળ તે આવું તું કૃત્ય કર્યું સ્વામિનાથ મને ક્ષમા કરજો મારાથી ભૂલ થઈ ગઈ બસ કર પિંગલા બસ કર તારા મુખ ઉપર આવા સ્વામીનાથના શબ્દો શોભતા નથી કારણ તારા જેવી કમસાત નારી સંસારમાં થઈ જાય તો તે નિર્ભય કહેવાય અરે સંસારની સ્ત્રીઓ અમુક સ્ત્રીઓ પૂજનીય છે તારા જેવી સ્ત્રી પૂજનીય છે અને તિરસ્કારી રૂપ છે પિંગલા જે તે મને આજે મારા હાથ લગાડેલી જે વાત કરી કે હા સ્વામીનાથ ફળ ખાતું નથી તો એ અશ્વપાળની વાત સત્ય કહેવાય અશ્વપાળના સાથે તારો અંતરંગ સંબંધ હતો તે વાત સત્ય કહેવાય પિંગલા સ્વામિનાથ મારાથી ભૂલ થઈ ગઈ સ્વામિનાથ મને ક્ષમા કરજો સુરબન ખાયે ખાધી ચારી ગઈ તે રાવણની પાસ એ કારણે સીતાને હરી લંકાનો થયો વિનાશ હાસી કરી દ્રૌપદીએ યજમાન મામાએ ભર્યા દુર્યોધનના કાન દુર્યોધનને આવ્યો અભિમાન કૌરવનો થયો ખેદાન મેદાન રાવણ કૌરવને કંસ સંસારમાં નથી રહ્યો તેમનો વંશ અરે તારા કૃકૃત્યથી આજે દીધો માવણ તે કરો વંશ રાજા ભરતરીમાં નથી રહ્યો આજે મોહનો જરા પણ અંશ વાહ ભાઈ વાહ અરે તારા જેવી નારી કે તમે નાગણને પાળી હોત તો તે પણ મને વફાદાર નીવડત અરે કરવો હતો વાસ પરમાત્માનો તારો વાસ કર્યો
दुष्ट नारी, कमजात नारी, कमजात। स्वामीनाथ मैंने क्षमा कर दो स्वामीनाथ। स्वामीनाथ मैंने क्षमा कर दो, एक बार क्षमा कर दो, कारण कि मैं स्वामीनाथ की दोनों अवस्था मैंने प्रभावित। अरे कामांध स्त्री वासनानी मुहूर्त पिंगला। अरे સંસારની અંદર કોઈ પણ પતિવ્રતા નારી હોય તો એ પોતાના પતિને વફાદાર નીવડે છે। તારા જેવી સ્ત્રી જો થઈ જાય સંસારમાં તો સંસારમાં આગ લગાડી દે। વસો વસાડો સંસારમાં પણ આગ લગાડી દે। કમસાત નારી તારા स्वामीनाथ क्षमा करो, एक बार क्षमा कर दो स्वामीनाथ, क्षमा कर दो क्षमा लायक ताરું જે કૃત્ય નથી પિંગલા। અરે તેવું કૃત્ય કર્યું છે કે સંસારની સમસ્ત નારી અને સર્વસાર થઈ ગઈ છે। તારા જેવી નારીનું ઉદાહરણ થઈ જાય કે પિંગલા પિંગલા આવી કપટી ચરિત્રહીન સ્ત્રી છે તો તારા નામથી પણ કોઈને ઘીન સંસાર થઈ જાય। પિંગલા અરે કમલા પિંગલા તૂને, અરે કમલા પિંગલા તૂને પોત દગા दिया। भाई देसा भाई मैंने, भाई देसा भाई मैंने निकाल दिया। कमला पिंगला तूने तेरे बोल मार किया। जन्म मेरा आज तूने, जन्म मेरा आज तूने खराब कर दिया। पिंगला तूने बहुत दगा दिया। कपट वचन बोलो नहीं कमला पिंगला तूने बहुत दगा दिया। निर्दोष मेरा बंधु करे मन दिल से गया। न थोड़े कठोर नारी जाती, न थोड़े कठोर नारी जाती दिल में नहीं है गया। પાપી પિંગલાને આટલો બધો પિંગલા એક વાર મને ક્ષમા કરજો। પિંગલા સંસારની અંદર મેં એક જ મુહૂર્ત બેસાડી હતી કે મારી પિંગલા, અરે પિંગલા આજે તું એ મુહૂર્તની આજે તું સુરત જ બગાડી નાખી પિંગલા। હવે તો સંસાર ઉપરથી રાજા ભર્તૃહરિનો મોહ ઉઠી ગયો છે। સંસારની સમસ્ત નારી ઉપરથી આજે રાજા ભર્તૃહરિનો વિશ્વાસ ઉઠી ગયો કે નારી જાતિ, અરે નારી જાતિ સ્ત્રી જાતિ આવી જ હોય, આવી બેવફા જ હોય। કારણ જે સ્ત્રી આજે મને એ દગો દીધો છે, જે વિશ્વાસઘાત કર્યો છે, એ કદાપી દોષ નહીં। स्वामीनाथ मैंने રાજની અંદર તમે દાસી કરી પડી રાખો, પણ મને આવા ખબરા વેણ ના કરતો સ્વામીનાથ। મારી ભૂલ થઈ ગઈ, એકવાર મને ક્ષમા કરો મારા નાથ। અહીંયા કદી આવી ભૂલ નહીં કરું મારા નાથ, મને ક્ષમા કરી રહેવા દે સ્વામીનાથ, મને ક્ષમા કરો। આવું રાજપાટ કરું સ્વામીનાથ। પિંગલા હવે રાજપાટ મોહ માયા મમતા એ સર્વસ્વ હું ત્યાગી ચૂક્યો છું। કારણ જેના ઉપર અમે વિશ્વાસ કરતો હતો એને જ મારું દિલ તોડી નાખ્યું અને સંસાર મને બેહાલ જેવો લાગે છે। સંસારની અંદર સમસ્ત વસ્તુ મને આજે એક શૂન્ય સમાન લાગે છે। માટે પિંગલા રાજમહેલમાં આવું, અરે રાજમહેલમાં શા માટે? રાજમહેલ તો મારે નથી, હવે એક શમશાન ઘાટ જેવું થઈ ગયું છે। રાજમહેલમાં જવું એ મારે મન છે રામ। ભૂલી ગયો હતો જે રામ, ભૂલી ગયો હતો જે નામ, શોધિશ તે રામ, મોહ માયા મમતા જાગી, પુરુષ વાસના કામ।
નવ લખો હતો ભરત ત્રીજાને થયો કોડીના ધામ જાત લજાવી ધર્મ લજાયો ગવાયા ભરતના નામ વાસનાની મૂરત થઈ પિંગલાએ ગુમાવી પોતાની વામ અલખ નિરંજન